તો નીલભાઈ રેડી થઈ ગયા છે, એની ફ્રેન્ડને બોલાવવા આવી ગઈ. કા હે ને હું લીધું ઠેલીમાં? એ તો કે ફુગ્ગા ને કલર. કાંઈ નહીં, ચાલો અમે ધર્મભાઈ રેડી થઈ ગયા. જો ઓય ધર્મભાઈ, સવાર સવારમાં જોઈ પાણી ઢોળ્યું સમજો. કોથળીઓ લીધી ને મારી મમ્મીએ જો ડોલ ભરી કલરની. હો હવે જાય છે, કલર નથી કંકુ છે. એમાં એવું છે છોકરાને કઈ કલર દેવો નથી એટલે કંકુ રાખ્યું છે. બધાને હેપી ધૂળેટી ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો આવો અવાજ જ સંભળાશે. નીચે આવે છે. ચાલો એ બધા ગયા, આપણે કામ કરવાનું પાછળ. હો એમાં ધર્મભાઈ જો એ ધર્મ ધર્મ આવ એ બાપા ભૈલો કેમ ગયો? ભૈલો બોલાય તો. અહીંયા જો છોકરા રમે છે થોડાક હવે. હજી મોટા કોઈ ઉતરા નથી. મોટા ઉતરે ને પછી તો જોયા જેવું હોય. નો આવે બેટા. હા લે, એક ન્યાથી કલર મારી ઉપર નાખે છે. એ મારી ઉપર થોડો કલર આવે. ઉપર ફોટો પાડી દો ધમો. તો એવું છે, હજી મોટા કોઈ વિતરા નથી. નાના ટેણીયા ગયા છે અને હું ઘરે છું. આજે તો છે ને પોતા મારવાના જ ન હોય. આવે નાઈ ધોઈ લઈ પછી છે પોતા મારવાનું હોય. ને અમે કાંઈ હોળીએથી રમ્યા નથી. પહેલા રમતા, પછી આવીને પાછું કામ કરવાનું. થાકી જાય એટલે બંધ જ કરી દીધું રમવાનું. ભાઈ જોવો, ઓહો નીલ જો અમારે. એ નીલ બતાય ખરા, બધાય પલ્લી. ઓહો અહીંયા દુધિયા કલર હો. પણ અહીંયા તો કોઈના મોઢા નથી દેખાતા. પણ જો ગેપમાં છોકરા છોકરીઓ જો મંડાય પડ્યા. હાય કરજો, હાય બધાય. પાણી નહીં મારે આઈફોન નથી, નહીતર ફોન માલશે. કાલના રમે છો આ બધાય. તો જો કાલના મંડાય પડ્યા રમવા. બસ પાણી આમ જો ફુવારો કરે. તો ગાઈસ વાગી ગયા છે 9 અને અત્યારે એવા એવું થયું. પછી આખો દિવસ પછી બપોરે આરામ કર્યો. પછી મેહુલ લઈને દુકાને કલર થઈ ગયા હતા. ઈ નાવા આવ્યા, એવું બધું હતું. તો પછી અમે બહાર જતા રહ્યા. તો કાંઈ પછી આખો દિવસ બ્લોગ શૂટ કર્યો જ નહીં. અને અમારા ધર્મભાઈ જો સવાર ગંજી કલર વાળી પહેરી હતી ને એની પાછી નાઇટ ડ્રેસમાં પહેરી લીધી. કેવી મસ્ત કલરની થઈ ગઈ. કે પિંક કલરની થઈ ગઈ ને. મેહુલે આજે તો આવી ગયા છે ઘરે. કેમ દુકાન બંધ કરીને બેવા તહેવાર હતો એટલે. તો એ કે હું કે આવું છું ક્યાંક જાય. પછી મારી બેન ને ઈ આવ્યા અને અમે બહાર ગયા થોડીક વાર. એવું બધું કર્યું. કા હવે આવું છે પાછું દુકાને કે ઘરે જ રહેવું છે? ઘરે જ જવું. આમ થાય થોડુંક છોકરા ભેગું રહેવું પડે ને. બીજું તો હું અને અમે ભજીયા ખાવા ગયા ને તો મમ્મીની નેન માટે જ લેતા આવ્યા હતા. જો મસ્ત ચકરી લાવ્યા હતા. પછી આ ટામેટા પૂરી છે અને આ છે ને દાબડા પૂરી છે. બટાકાની અંદર છે ને મસ્ત ચટણી ઓલું ભરે. બટાકાની અંદર મસ્ત લસણની ચટણી ભરે અને પછી બનાવે. મસ્ત હતા. દહીંની ચટણી ને સાથે પણ વૈધા આટલા. તો કીધું ઢાંકીને મૂકી દઈએ. બીજું તો શું. હા મારી હાડું તે તો ક્વોલિટી ખાધી ને. પણ તે તો ક્વોલિટી ખાધી છે ને. કાલની વાત કરશો.
મમ્મી ને જો આખો દિવસ મેળા નથી. કેવી રહી મમ્મી હોળી ધૂળેટી? મસ્ત ની ગયા તા રમવા કે નહીં? અમે તમે ગયા મજા આવી? હા છે. હાલો જાવ સટાણ પાછો જવું છે ઘરમાં હોળી રમવા? ધૂળેટી રમવા જવું છે? બોલો તમે નાના હતા તે કેમ રમતા? કે રમતા જ નહીં? અલગ જ હોય સાણે રમતા સાણે બોલું બા કેમ રમતા? બા નું સાંભળ પેલા. શેનાથી રમતા? સાણ સાણથી આમ માથે ડોલું થયું છાણ ની ડોલ ઠલ્લો હતા. અરે અરે ઈ કઈ પછી જાય? એને 5 રૂપિયા દેવા પડે એમ નહીં નહીં જાય ડોલ લઈ 5 રૂપિયા દઈ દો એટલે ડોલ લઈને લઈ આવે તો માથે ન નાખે, નહીતર નાખે. આવે કોણ પણ નાખો બેર હોય ઈ બીજા બહાર ના નહીં. છે. બેર થતા નહીં 5 રૂપિયા માની જતા. હવે હવે 5 હું આવા સસુદરા મારે આખા મોટા પડે હવે માનવાનું જ ક્યાં આવે? સીધા કા એ આઈ ને તે. અમે એમ તો પેલા રમતા, મેરેજ થયા ને તે 1-2 વર્ષ અમે રમ્યા બધાય, પણ ધર્મ ઘડીક બોલ. તો પછી કેવું થતું કે બધાય થાકી પાકીને આવ્યો, ઈ બધાય ખાઈ ખાઈને સુઈ જાય, આપણે રસોઈ કરવાની કામ અને બધાયના કપડા પાછા કલર વાળા, એટલે પછી રમવાનું અમે બંધ કરી દીધું. થાકી જતા આવીને પછી પાછું રસોઈ આ તે, એટલે અમે લેડીઝે નીચે ઉતરવાનું બંધ કરી દીધું. નહીતર પેલા અમે તે બહુ રમતા, મજાય બહુ આવતી. પછી એવું થતું પાણીમાં રહીને કેટલા થાકી જાય, એટલે એવું બંધ કરી દીધું અમે. કેમ કેમ શું લેવું છે? તમને કોણે રોયડા હતા? દુકાન આવતા હોય ને બધા ફ્રેન્ડ બધે? હા. તમે કલર નાખ્યો તો કે નહીં? મારી પાસે ક્યાં હતો નાખું? તો એની પાસે લઈને નાખી લેવાય ને આપણે. એ બધા કાપડ છે બધા રમી રમીને જ આવ્યા હતા. છે અમાર ધર્મ એક બીજાનો કલર જ વાપરો છે કા? એને બાય ઈકે કલર લેવો, કલર લીધો જ નતો, આંખમાં જાય એટલે. તો એને નીચે કોકનો હતો ને ત્યાંથી પોપટીને ગુલાબી કલર લઈ આવ્યો. બપોર સુધી એનાથી હાથ બગાડ્યા, મોઢું બગાડ્યું, ગંજી બગાડી ને એવું બધું કર્યું કા? આખી પિંક એમ ઊંચી ન કરવાની હોય ગાંડા. કઈ નહીં, ચાલો હવે છે ને આજના બ્લોગ માટે એટલું જ તે, કેમ કે વધારે કઈ બ્લોગ શૂટ થયો નથી, કર્યોય નથી. એકદમ શાંતિ લેવી હતી આજે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને આણે બહુ માથે ચડે છે, પગ મૂકીને માથે ચડે. ખાધી કઈ રોટલી ખાધી છે? એક રોટલી ભાખરી કાંઈ નથી ખાધું, નથી ભજીયું ખાધું, કોલેટી ખાધી, છાશ પીધી, બીજું શું ખાધું? 2 ક્વોલિટી ખાધી મારી હોટલ. હા, એમ પપ્પાની થોડીક ખાધી, એવું કર્યું. કઈ નહીં, ચાલો તો વ્લોગ નો અહીંયા જ કરી દઈએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે.